પણ પૂરની સ્થિતિ સર્જાઈ। શહેરના 10 જેટલા વિસ્તારો કે જે જળબંબાકાર થયા। ધોબી તળાવ, બંદર રોડ, શિપયાર્ડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા। કાવેરી અને અંબિકા નદીના જળસ્તરમાં વધારો થતા શહેરમાં પણ પાણી ઘૂસ્યા છે। અંબિકા નદીની જળ સપાટીમાં થયેલા વધારાને પગલે બિલીમોરા શહેરને એલર્ટ કરવામાં આવ્યું। 10 જેટલા વિસ્તારોને 20,000થી વધુ લોકો અસરગ્રસ્ત થયેલા જોવા મળ્યા છે। વરસાદના કારણે પૂર્ણા નદીએ નવસારી શહેરને બાનમાં લીધું હતું। હવે અંબિકા નદીએ બિલીમોરા શહેરને બાનમાં લીધું છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે બિલીમોરા શહેરના ધોબી તળાવ વિસ્તારના દ્રશ્યો છે। આ ધોબી તળાવ વિસ્તારના જે કંઈક ઘરો છે અંબિકા કાંઠાના, એ ઘરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। 2 ફૂટ જેટલા પાણી ભરાઈ ચૂક્યા છે અને લોકો પોતાનું ઘર છે એને તાળું મારીને બહાર નીકળી જવા માટે મજબૂર બન્યા છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે, પાણીની સપાટી કેટલી છે એ દેખાઈ રહ્યા છે। જે બેસવાનો બાકડો છે એ અડધો ડૂબેલો છે અને ઘરને તાળું મારી દેવામાં આવ્યું છે। એ જ રીતે આ જે કંઈક ધોબી તળાવ વિસ્તાર છે એના અલગ અલગ જે કંઈક ઘરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। આ 10થી વધારે ઘરો છે, આ ઘરોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે અને ખાસ કરીને ગત રોજ જે સપાટીમાં અચાનક વધારો થયો હતો એને લઈને જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું। બિલીમોરા શહેરના બંદર રોડથી માંડીને અલગ અલગ વિસ્તારો, ઓરિયા મોરિયા, દેસરા વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા, જેને લઈને લોકોને સ્થળાંતરિત કરવાની આવશ્યકતા ઊભી થઈ હતી। બિલીમોરા શહેરમાં અંબિકા નદી અને કાવેરી નદી બંને તરફથી જે બિલીમોરા શહેરને બાનમાં લીધું હતું, ધમરોડી નાખ્યું હતું। ઉપરથી વરસી રહેલા વરસાદના કારણે પાણીના ભરાવાનો બનાવ બન્યા હતા। સાથે નદીના પૂરની પણ સ્થિતિ નિર્માણ થતાં લોકોની જે કંઈક સ્થિતિ છે એ બગડી હતી। આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે ધોબી તળાવ વિસ્તારના દ્રશ્યો છે। ઘરોમાં પાણી અને પાણીના લીધે લોકોએ ઘરની બહાર નીકળી જવાની નોબત આવી છે। આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે ધોબી તળાવના જે કંઈક લોકો છે વર્ષોથી આ વિસ્તારમાં આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે। જે પોતાનું ઘર છે, ઘરમાં જે સામાન છે એ ઉપર ચડાવી દેવામાં આવ્યું છે અને સાવધાની રાખવામાં આવી છે। પોતાના ઘર વખરીને બચાવવા માટેનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ સમગ્ર ઘરનું સામાન છે એ માળિયા પર ચડાવી દેવામાં આવ્યું છે, ઊંચાઈ પર મૂકી દેવામાં આવ્યું છે। આ જ રીતે લોકો દર વર્ષે ચોમાસા દરમિયાન અંબિકા નદી કાંઠા વિસ્તારમાં વસે છે અને પોતે સાવધાની રાખતા હોય છે, જેને લઈને પોતાનું ઘર વખરી અને સામાન બચાવી શકે છે। બિલીમોરા શહેરમાં જે રીતે પૂરની સ્થિતિ નિર્માણ થઈ છે એ સ્થિતિના પગલે ઘરને તાળું મારીને બહાર નીકળી જવાની નોબત આવી છે। બિલીમોરા શહેરના ધોબી તળાવ વિસ્તારના જે લોકો છે વારંવાર માંગ કરી રહ્યા છે કે પાળો બનાવવામાં આવે જેનાથી આ વિસ્તારમાં પાણી ન ભરાય, પરંતુ એ સમસ્યા હજુ પણ યથાવત છે। કામગીરી ન થવાના કારણે લોકો વર્ષોથી જે પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરે છે અને વહેલી તકે પોતાને આ જે સમસ્યા છે એમનાથી છુટકારો ક્યારે મળશે એની રાહ જોઈને બેઠા છે। નિલેશ ગામી, TV9 નવસારી।